નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉ ખાતે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે વિવિધ સેવા કાર્યો કરાયા। પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું। પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના પાવન પ્રસંગે શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વારા સેવાભાવી પહેલ હેઠળ પક્ષીઓ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ દાતાશ્રીઓના સહયોગથી કુલ 1000 નંગ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં માતુશ્રી ગુલાબબેન ભણશાલી, હરિભાઈ મહેતા, માતુશ્રી લીલાવંતીબેન મહેતા, મા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, બજરંગ ટેક્સટાઇલ્સ, કીર્તિભાઈ ફરિયા, માતુશ્રી કંકુબેન મણિયાર, રસેશભાઈ મહેતા, જયેન્દ્રભાઈ શેઠ, નરેન્દ્રપુરી બાવાજી, ડોક્ટર મયુરભાઈ કારિયા, ગિરીશભાઈ ઠક્કર, કિશોરભાઈ મહેતા, અશોકભાઈ વોરા, ચમનલાલ મોરબિયા સહિત અનેક દાતાશ્રીઓએ ઉદાર સહયોગ આપ્યો હતો। આ ઉપરાંત શ્રી જૈન યુવક મંડળ દ્વારા ચાલો કનક વાટિકા ગ્રુપના સભ્યોના સહયોગથી ગાય માતાને લીલો ચારો અને શ્વાનને લાડુ આપવામાં આવ્યા હતા। આ વ્યવસ્થાની જવાબદારી અરવિંદભાઈ મહેતા, અશોકભાઈ વોરા, તુષાર કુબડિયા, ગૌતમ શાહ, ચેતનભાઈ ગાંધી, પ્રકાશ શેઠ અને તીર્થ મહેતાએ સંભાળી હતી। વિતરણ કાર્યક્રમમાં જયેન્દ્રભાઈ શાહ, બિપિનભાઈ ભણશાલી, હરિભાઈ મહેતા, ચેતનભાઈ મહેતા તેમજ જૈન યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઈ મહેતા, ઉપપ્રમુખ દીપકભાઈ મહેતા, મંત્રી ભદ્રિક મઘવાણી, સહમંત્રી અરવિંદભાઈ મહેતા, બિપિનભાઈ વોરા, શરદભાઈ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા પ્રવૃત્તિ દ્વારા પ્રકૃતિ અને જીવદયા પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી, જેને શહેરમાં સરાહનીય પ્રતિસાદ મળ્યો હતો। દર્શક મિત્રો, આજે તારીખ 3 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।